આ જો તમારા ફટાકડા ફૂટેરા તમારી વિદાય માટે, સમજ્યા? આ કે લાડા લાડી માટે થોડી કે તમારા માટે રોજો નહીં બસ. સો હેલો, ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગે રહ્યા અત્યારે પછાડના 4 અને હું ને ધ્રુવ બેઠા અહીં વાસળે તાટે, કેમ કે આજે આપણે જવું દીપની બેનના લગ્ન અને અમે અહીંયા રાહ જોઈ રહ્યા યોગેશની છેલ્લા 15 મિનિટથી. કેમ કે આને જ્યારે ફોન કર્યો 3:30 વાગે તો ભાઈ મસ્ત સૂતા હતા. એની એક આદત છે કે બપોરનો ફોન સ્વિચ ઓફ કરી નાખે, પછી ગમે તેવું કામ પડે આપને તો ભાઈ અવેલેબલ હોય નહીં. ઉજાગરા ઘણા સારા, શું લગ્ન ગાળો ઘણું હાલે રહ્યો ને, તો ભાઈને કામ ઘણું હોય ગામમાં, તો પછી ફોન ઉપાડ્યો નહીં ને. હવે ફોન ઉપાડ્યો તો હવે કે આવું રહું, તો એની રાહ જોઈ રહ્યા. પછી આવશે પછી આપણે લગ્ન તરફ જશું. એવો આવ્યો લેટ લઠીફ કંઈક બોલતા અને અવાજ તો જો કેવો થઈ ગયો. આઈસ્ક્રીમો ખાઈને લગ્નના અંદર રાત જાગીને હે કાલે રાતના કેટલા વાગ્યા હતા તમારા? 3:30 વાગ્યા તો. બોલો ઉજાગરા આના છે ભાઈ. દિવાળી થી કરી આજે કાલે દુકાન જવું હવે ઘરવાળા આવજે નહીં, તારી જરૂર જ નથી. નામ કમી કરવામાં આવશે ઘરમાંથી. અને ઘણા બધા લોકો મને એમ કહેતા હોય કે ભાઈ તમારા વિડીયોઝની અંદર યોગેશભાઈ ઘણી વાર આવેલા, તો આને ક્યાં ખાડામાં નાખું? જે છે એ તો આવે છે, મારા આજુબાજુના માણસો હોય કે મારા પરિવાર કે એ તો વિડીયોમાં આવવાના જ છે. આને હવે ક્યાં નાખું? બોલો ક્યાં જઈશ તું? માણસો કંટાળી ગયા તારાથી. પણ એવું નથી, એ તો રહેવાનું જ છે ભાઈ. અમારે યોગેશભાઈ તો આવશે. જેને યોગેશભાઈ પસંદ ના હોય ને એ અનસબસ્ક્રાઇબ કરી નાખે. હો ને યોગેશભાઈ આવશે. આ શું મારું લીંબુ મરચું હોય, મારા વિડીયોમાં કોઈની નજર ના લાગે ને એટલા માટે. મસ્તી કીધું અનસબસ્ક્રાઇબ ના કરતા સબસ્ક્રાઇબ જ રાખજો. અને હજુ ઘણા બધા સબસ્ક્રાઇબર આપણે ભેગા કરવાના છે. આપણો મોટો પરિવાર થશે. 1 લાખ, 10 લાખ, 20 લાખ, 25 લાખ જેટલા સબસ્ક્રાઇબર હજુ આપણે ભેગા કરવાના. હાલ આપણે જઈ રહ્યા લગ્નને તો માણી. માલ ના કરો. આ જો લગ્ન પછી આટલો ફરક પડે ઇન્સર્ટ માં આવી ગયો છે ને. આટલા ટાઈમ સુધી ટી શર્ટ માં ફરતો હતો ભાઈ. નથી ફરતો તું? હે ઘરે તો રિસ્ટ્રિક્શન લાગી ગયું ભાઈ, હવે આમ જ ફરવાનું હોય તમને. ના મને નથી દેખાણું. ગામમાં ટી શર્ટ માં દેખાય યાર, દેખા ત્યારે ટી શર્ટ માં જો આપણે હાલા તો દેવી સર ખબર ને તને? હાથમાં મહેંદી ને વાહ જી વાહ. તો અમે લોકો લગ્ન ચાલુ મૂકીને થોડાક બહાર આવ્યા, કેમ કે અમારા ભાઈબંધ જે બેંગ્લોર થી આવ્યા હતા એ લોકો આજે જાયરા પાછા બેંગ્લોર, એને વિદાય કરવા માટે આવ્યા અહીં. બસ થેલા વગર જાવરા તે ગાડીમાં. અચ્છા યાર, તમારા વગર અમને ગામ સુનું લાગશે, સમજ્યા? હવે ચોથા મહિના બાયલા લગ્ન એટલે આવશે. હવે જમીન તો જાઓ, આયા હો તો એટલે સુધી આયા, જમીન જાઓ તો આ જો તમારા ફટાકડા ફૂટેરા તમારી વિદાય માટે, સમજ્યા? આ કે લાડા લાડી માટે થોડી કે તમારા માટે રોજો નહીં બસ. હાલો ભલે ભાઈ, ચોથા મહિના હવે કઈ આવશો? ચોથા મહિનામાં ભલે ભલે. તમારો ખૂબ ખૂબ આભાર અમને જેલ્યા તમે આટલા ટાઈમ. હે
એની પત્રિકામાં મેં આપતા નથી, પૈસે ફોન કરવો પડે. હા તે પતિ કે છે ને તો 2-4 પત્રિકા મૂકવી પડે તો અમે આવશું. ફોન કરવા પડશે. ભલે ભલે હે? ફોન નું થઈ ગયું. ઓય અમે શું એક પત્રિકા આવો તો ભૂલી જાય, આમાં આમંત્રણ ઘણા આવે ને અમને ઉપરા ઉપરી હોય. તમને યાદ કરાવવું પડે ભાઈ, કાલે આ પ્રોગ્રામ થી આવી જજો. હો ભલે લો. ચલો હા લોગ તો ગયા. તો લગ્નનો ક્રિયાક્રમ થયો પૂરો. હવે થોડું ઘણું આપે જમી લઈ. જો જમવાનું તો આવી ગયું હે, પણ એક પ્રોબ્લેમ અને પ્રોબ્લેમ એમ હે કે ઠંડી બહુ પડે રહી, એટલે આપણું મગજ કામ કરતું નથી, શું ખાવું શું ના ખાવું. શું કહેતા હે? હા તો અમે જઈ રહ્યા ઘરે ભલા. બસ ઠંડી પડે રહી, તમે મોકલાવશો કેટલા જો 9 વાગ્યા? કલાક નહીં, 11-12 વાગી હશે. આ જમ્યા નથી ને તમે? તો પછી અમારે ઠંડી અમારે બરદાસ્ત ના બારે હવે. હા તને ક્યાંથી ખબર પડશે આજે બારે જતા? જમી લીધું મસ્ત જોરદાર. ચલો તો હવે આપણે દીપને ટાટા બાય બાય કહી દીધું ને હવે આપણે જઈને ઘરે જઈને મોકલવાનો તો ઘણો ટાઈમ લાગશે, 11-12 વાગી જશે ને. અહીંયા ટાઢ પડે રહી ઘણી બધી, એટલે આપણે ઘરે જઈ આરામ કરીએ. અને બીજી વાત એ કે ભાઈ અહીંયા કને કામ નથી ખાસું એવું, એટલા માટે આપણે જઈ શકીએ. અગર કામ હોય તો પછી રોકાવું પડે, પણ અહીંયા કને કામ કાંઈ જ નથી. તો જો હમણાં આપણા જમીન ટાંકામાં ડાયરેક્ટ પાણી આવે રહ્યું, તો આ ટાંકું ભરાયેલું, પણ એક પ્રોબ્લેમ એ કે પાણી અહીંયા સુધી બી આપણે ભરીને તો બી એનું લેવલ નીચું હાલ્યું જાય પોતે પોતે. કેમ કે આના જે મૂળિયા હે લીમડાના એ બધા પાણી આનું લઈ લેરા અંદરથી. અને શું આવો પ્રોબ્લેમ તમારા જમીન ટાંકામાં થારો કે નહીં, કમેન્ટમાં જરૂર કહેજો. કે પછી આપણા જ ટાંકામાં કંઈક તો પ્રોબ્લેમ હે, એટલે શું તારા આજુબાજુના જે બી લીમડા એના જે મૂળિયા એ બધા આ જમીન ટાંકાની અંદરથી રસ્તો કરી લેરા ને પછી પાણી પી જાય આપણું અડધું જમીન ટાંકું તો એમ જ ખાલી થઈ જાય. ગમે તેટલું ભરો પછી ધીરે ધીરે એનું લેવલ ઓછું થતું જાય. અને હમણાં હું કેમેરો નાખીશ ને આ ટાંકાની અંદર તમને બતાવું, તમે જોજો કે એ જે લીમડાના મૂળ એ બધા જમીન ટાંકાની અંદરથી દેખાય રહ્યા. साला हमारा पानी पी पी के हमारा टाँका फाड़ देगा एक दिन. મોટા થતા જરા દિવસે દિવસે થોડુંક પાણીનું લેવલ ઓછું થાય અથવા તો ટાંકું જ્યારે સાફ કરશું ત્યારે એ બધા મૂળિયા એકદમ કાપી નાખશું આપે તો ફરી પાછું ઠીક થઈ રહેશે. આમ તો પછી જેમ વધતા જશે એમ પછી ટાંકું યા તો તૂટી પડશે યા તો પછી આપણું પાણી એકદમ સ્પીડમાં ડિક્રીઝ થઈ જશે. ઓકે તો ઠીક હે ગાઈસ, આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ઠીક હે, ટાટા બાય બાય એન્ડ ટેક કેર. આંગળીમાં શું લાગ્યું હે? આખા બાંધ્યું હે? હોનાની વીટી પહેરી હે. પણ એમને શું લાગુ હે? હે તો મને કયો તો કાઢી દો, મને શું ખબર. તો આ બંધાય થોડી એમાં ખરાબ ના થઈ જાય એટલે ઈ રાગવી કાઢતી, રાગવી નખ નથી ને ખાઈ ગઈ તે હું દેખું ની બતાવો તા. ઈ કેરો માય કે રાગવી કેરી દેખાતી હતી ઓર જોઈ કે ભરી ખાતી ખતક બોળી હતી અંદર હવે હે તો ખરી. હે ઓ હે ફા હે અંદર ઝીણી હે, કાઢવી પડશે. કાઢી દઉં. કાલ ખતક થી બોળી હતી તે ખટકેરી હતી? મેલી મે આમ હાથ કરું ટુકડું સામે ને ખટકે. તો જો હાથેથી ટ્રાય કરી નીકળવાની પણ આ નથી નીકળતી. હવે આપણે બકલથી કાઢવી પડશે, એટલે ઓપરેશન કરવું પડશે જરાક. તો ગાઈઝ લોગ મિશન સક્સેસફુલ. અને આટલીક સી એક દેખાડી આટલીક સી પ્રોબ્લેમ હતી પણ અમારા માએ રડું તો દુનિયાભરની કરી નાખી. એમાં દેખાડી ને સાવ ઝીણીએ જો.